વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? તો આપણે સવારમાં રંગોળી દોરી નાખી છે મસ્તીની, દીવડો અને મસ્ત મોર. અને પછી આપણે માતાજીને પગે લાગી આવ્યા મઢે, અને મઢેથી પગે લાવીને આપણને મોર્નિંગમાં જ ઓળા ખાવાનું મન થઈ ગયું. તો પછી આપણે મસ્ત ઓળા શેકેલા છે ફળિયાની વચ્ચે. ગામડું એ ગામડું અને શહેર એ શહેર ભાઈ. તો અહીંયા ગામના ઓળા ખાવાની મીઠાશ જ કંઈક અલગ જ હોય છે. તો પછી વિથ ફેમિલી અને ઓળા ખાવાની ખૂબ જ મજા આવી. હું, મારી વાઈફ, મારા ભાઈ અને બધા ખૂબ જ આનંદ કર્યો છે. તમે પણ આવો આનંદ કર્યો હશે તો કોમેન્ટ કરજો મિત્રો. અને પછી મારા ભાઈને બેબીને 2 મહિના પૂરા થયેલા, તો એમનું બી ડેકોરેશન કરેલું હતું. દિવાળીના ફટાકડા લાવેલા હતા એમનાથી. તો જુઓ, અને એનું નામ છે કાયરા. કેટલું મસ્ત ડેકોરેશન છે અને કેટલો ક્યુટ એમનો ફોટો છે મિત્રો. અને પછી મિત્રો આપણે ચડી ગયા ધાબે, એકદમ મસ્ત મજાનું સુંદર વાતાવરણ અને સનસેટ જોવા માટે. તો ખૂબ જ મજા આવી. સાંજનો સમય હતો, દી હાથમી ચૂક્યો હતો, એકદમ લાલ કલરનું આસમાન થઈ ગયું હતું. અને પછી ભાઈ આપણે દિવાળીની ધબધબાટી છોકરાઓ જોડે ચાલુ કરી દીધી. પહેલાં આપણે ફૂલઝાર કરી, ને ફૂલઝાર કર્યા પછી આપણે બોમ્બ ફોડ્યા અને ફેમિલી સાથે ખૂબ આનંદ કર્યો, ખૂબ ધીંગા મસ્તી કરી. તો બધાને મારા તરફથી હેપી દિવાળી, હેપી ન્યૂ યર એડવાન્સમાં. અને તમે બધા પણ મજામાં હશો એવી ખૂબ આશા રાખું છું. તો બધાને ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છાઓ, અને ભગવાન તમને બધાને તંદુરસ્ત રાખે મિત્રો. તો કોણ કોણ દિવાળી કરવા માટે ગામડે ગયું છે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો. દેરાણી જેઠાણીની મોજ જોઈ લો તમે આમાં, કેટલી સરસ દેખાય છે, કેટલીને ખુશ દેખાય છે. તો આવી જ રીતે તમે પણ ખુશ રહેજો અને દિવાળીની મજા કરજો મિત્રો. તો બધાને જાજાથી દિવાળીના શુભેચ્છાઓ. અને પછી ભાઈ આપણે ફટાકડા ફોડવા માટે લાગી ગયા. હુતળી બમ 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 અવાજ કરતો હતો ભાઈ, અને એ મજા પડી ગઈ. તો કોણે હુતળી બમ ફોડ્યા છે ભાઈ એ પણ કોમેન્ટ કરજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો ભાઈ. દિવાળી અમુકને ઘરે રોજે દિવાળી હોય. રોજે કેમ કે જેની વાઈફનું નામ દિવાળી હોય એને, પહેલાંના જમાનામાં. હવે તો કોઈ દિવાળી નામ ન રાખતા હોય. તો બધાને જય શ્રી કૃષ્ણ.